તો બનાસકાંઠામાં સબસિડીયુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લિકેટ યુરિયા લિક્વિડના કૌભાંડનો પર્દાફાશ। દિયોદરના ડુશકવાડા ગામમાંથી વાહનોમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું। ડુશકવાડા ગામની સીમમાં ખેડૂતના ખેતરમાં ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાનું કામ ચાલતું હતું, જ્યાં બાતમીને આધારે એલસીબીએ રેડ કરી મોટા પ્રમાણમાં સબસિડીયુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। એલસીબીએ દિયોદર પોલીસ મથકે મુદ્દામાલ લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ખેડૂતે લિક્વિડ બનાવવાનો પ્લાન્ટ ઊભો કર્યો હતો અને તે જમીન ભાડા પેટે અન્ય વ્યક્તિને આપી હતી। પોલીસે કુશારામ જાટ, પૂરમચંદ જાટ, ગુગારામ જાટ અને ડીસાના ભરત રૂપાભાઈ માળીની અટકાયત કરી છે। પાલનપુરથી સરકારી સબસિડીવાળું ખાતર બારોબાર આપનાર રામજી પટેલ અને માર્કાવાળા ખાલી ડોલ મોકલનાર દિલ્હીના નસીમ મળી કુલ 6 શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત પણ જોડાઈ ચૂક્યા છે। જે વસંત, યુરિયા લિક્વિડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, શું વધારે વિગત? પૃથા, મહત્વની વાત છે, એક તરફ બનાસકાંઠામાં ખાતરની ઘટ છે તો બીજી તરફ દિયોદરના ડુચકવાડામાંથી જે વાહનોમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું આ કૌભાંડ છે તે ઝડપાયું છે। ખાસ કરીને એલસીબી પોલીસને બાતમીના આધારે જ સબસિડીયુક્ત જે યુરિયા ખાતર છે તેમાંથી આ ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવવાનું એક મસમોટું જે કૌભાંડ છે તે સામે આવ્યું છે। ખાસ કરીને ખેડૂતનું ખેતરમાં જ આ જે ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાનું કામ છે તે કરવામાં આવી રહ્યું હતું। જો કે એલસીબીએ રેડ કરી હાલ તો પ્રાથમિક તપાસમાં 4 શખ્સોની અટકાયત કરી છે તો 2 વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બાતમીના આધારે હાલ તો એલસીબીએ રેડ કરી અને જે ખાતરનો જથ્થો છે તે દિયોદર પોલીસ મથકે લાવવામાં આવ્યો છે અને જે અન્ય 6 શખ્સો છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે। જી વસંત, સમગ્ર માહિતી બદલ આભાર।